વગાડવાની ધૂન ગાવી અતિરેક તો સહેનો નહોતો આવો. અતિ બોલવું. જો અમે બોલીએ છીએ પરમાર્થ માટે બોલીએ, તમારે જેટલું કોણ બોલતું હોય? 6-7 કલાક બોલવાનું હોય. અમે પરમાર્થ માટે બોલીએ અને અમે જે કાંઈ બોલીએ છીએ એ વ્યાસ અને તુલસીનું બોલીએ છીએ. તહેવારની કોઈ વાત અહીંયા થતી નથી, પણ આ ઉતરે જીવનમાં તો એનો બધાય વાર સુધરી જાય. અતિ બોલવું યુવાન. છ સૂત્ર ધ્યાન રાખવા. સંતો કહે અતિ ચાલવું, બહુ ચાલવાનું નહીં, હાલવું જોઈએ પણ અતિરેક ન કરવો. અતિ સુવો. વિદ્યાર્થીના 6 લક્ષણ છે, એમાં એક આપ છે વકો ધ્યાનમ સ્વાનંદરા તથેવ છે અલ્પાહારી ગૃહત્યાગી છાત્રાણામ પંચ લક્ષણો. બહુ સૂવું નહીં, ટાઈમે સુઈ જવું, વહેલા ઉઠી જવું. તમારી છે જ નહીં, મારે કોને કેવું? જુવાન કોક હોય, એક યજમાન મારો બેઠો દિવસ, એક યજમાન એક તો છે ટોળું, ઓમે ટોળાની કઈ જરૂર નહીં, એક ગણે 10-11 વાગે સુઈ જવું, 5-5:30 ઉઠી જવું, મોબાઈલ લઈ લેવું. આ હું તમને કહું છું, એ નથી ને કોઈ એટલે 10-10:30 મોબાઈલ લઈ લે. આ જરૂરી છે એટલે કરે છે, એના કાંઈ કોઈ ફાયદો નથી. ફાયદો છે અતિ શું યુવાનીનો નાશ થાય છે. અતિ ક્રોધ, અતિ ભોજન. અતિ તો બધી ખાવાની છૂટ છે, પણ બહુ વિવેક. ઘણા તો કેવું ખાય, ઘણા તો કેટલું ખાય. તમે જોઈ લો ને ખાલી કોકને ખાતા તમે તરાઈ જાઓ, એટલું ખાય તો નહીં ખવાય. પણ એ પ્રમાણે સામે હવે મહેનત કાંઈ રહી નથી, અને પછી ટીકડા ખાવા. એવું છે ને, પેલા ખોરાકે હતા ને પેલા સામે મહેનત હતી. હવે ડગલું હાલવાની ને અધૂરામાં પૂરું. કપડા ધોતા ને એમાં થોડીક એમ થતી એક્સરસાઇઝ તો ઈ બોલો. હવે હાર મને તો એવું લાગે છે કે મશીન એવું હોય છે, તમે જમી લો એટલે મશીન આવી ઠાવણા લઈ જાય. ઉઠકી તો નાખે જ છે, આ તો લઈ જ જાય. અને તમે આમ કરો એટલે પાણી મોઢા પાઈ દે, રોબોટ જ આવી જવાના. જોજો વોશિંગ મશીન આવ્યા. નકર થોડીક તો એક્સરસાઇઝ થતી હતી થોડુંક, અને આમ દિલથી કીધું. વોશિંગ મશીનના લુગડા ગામડામાં આપણે મહેનત ને વાડીના લુગડા હારા થાય, આમ ફરે આમ લુગડું સારું થઈ જાય. 30 થી 40 રૂપિયાનો પાવડર આવે, એના 300 આપો છે. હા, દાગ છે. આપણે તો ટીવીમાં આવ્યું એટલે બ્રહ્માજી બોલ્યા, બસ એવું જ છે ને. ટીવીમાં આવતું, બસ ટીવીમાં આવ્યું એટલે બ્રહ્માજી બોલ્યા. ઈ બધા દૂધે ધોયેલા, કુછ મીઠા હો જાય એટલે છોકરાઓ ચોકલેટ ખાઈ દાંત ખરાબ કરી નાખે. એને ખવડાવવાનું છે, એ ખવડાવો. આવું શું કામ ખવડાવો છે? એટલે માતાજી ભેટી છે દીકરીઓ, એને હું કહું છું કે બર્થડે ને દિવસે ચૂરમાન લાડવા બનાવી દો હાચા ઘીના. ખોટું બજારમાં કચરો લઈ આવો છો, એમાં કાંઈ ખાતા જેવું હોતું નથી, કેમિકલ્સ હોય છે.
એ તડકે રાખો, 1 કલાક પછી કૂતરાને દેજો, એ મોઢું નહીં હટાવે. જે તમે બહુ લોંદા ઉલાળો છો ને એમાં કાંઈ ખાધા જેવું નથી, કેમિકલ છે અને પોઈઝન છે. તમામ ચોકલેટો જે ખાવ છો એમાં બધાને નોંધને લાવે છે. ખાવાની આપણને ક્યાં ભગવાને ઓછી વસ્તુ આપી છે. અતિ ભોજન અતિ સર્વત્ર વર્જે. પછી ટીકડા ખાવા એના કરતા સંયમથી જીવજો. હવે પરિશ્રમ રહ્યો જ નથી, કોઈ ડગલું ચાલતું નથી. પેલા તો હાલીને જેતપુર ને વીરપુર ને જવાનું નથી, હવે કોઈ ચાલે છે? કોઈ નથી આવતું. પછી ડોક્ટર કે ને ચાલવાનું રાખો એટલે નીકળે. સંપત્તિનું એક નામ છે દોલત. દોલત કહેવાય ને, દોલત. દોલત નો અર્થ શું થાય? 2 લાખ. દોલત એટલે 2 લાખ. આગળથી મારે લાખ તો વાંકો વળી જાય, અને પાછળથી મારે તો કદાચું જ નથી. લ્યો આ દોલત, આની લાત બે બાજુથી નુકસાન જ છે, ફાયદો કોઈ છે જ નહીં. એટલે અતિ ક્યાંય કરવું નહીં. અતિ ભોજન અતિ સર્વત્ર વર્જયે, અને અતિ સંસારના સુખ. આ 6 વસ્તુનું યુવાનીમાં ધ્યાન રાખવું. મારો રાઘવ આવ્યા અયોધ્યામાં, બધી રીતે બધા લોકો સુખી છે. કોઈ નહીં પણ અયોધ્યામાં છે, કારણ કે મધ્યમાં રામ છે. હવે હમણાં ગાવાનો છે, જોઈજો પછી. એ તો જેટલો વરસાદ થાય ને, આ સુખનો એવડો વરસાદ થયો કે હવે ઉઘાડ 14 વર્ષનો થવાનો. લ્યો, અતિ કાંઈ સારું નહીં. આ અતિ થઈ ગઈ અયોધ્યામાં. રીધી સીધી સંપત્તિ નદી સુહાઈ, અને ઉમગી અવધ અંબુધિ કંદ આઈ. તુલસીદાસજી કે અયોધ્યાના સાગરમાં રીધી સીધીની નદીઓ આવી. એક વાર દશરથજી મહારાજ દેખાય છે, મુંગટ થોડો ત્રાસો થયો, કાનની બાજુમાં સફેદ વાળ દેખાય છે. દશરથજી મહારાજને ખ્યાલ આવી ગયો કે હવે મને આ રાજ સત્તા સિંહાસન ના પાડે છે, કે સંતાન યોગ્ય થઈ ગયા છે, તો હવે મારે આ આપી દેવા. તમને પાછો હજી એકવાર કહી દઉં કે બહુ હવે માથે લઈને ફરવું નહીં. જો સંતાન યોગ્ય થઈ ગયા હોય તો 50 પછી વાનપ્રસ્થ આવે. વાનપ્રસ્થ વનમાં જવાનું નથી, પણ આપણે ઘરમાં જ વનમાં જેમ જીવતા હોય એ રીતે જીવવાનું છે. એમ જીવવાનું, ધ્યાન રાખવું, જરૂરિયાત લાગે ત્યાં સજેશન કરવું, ધ્યાન દોરવું, પણ બહુ માથે લઈને ફરવું નહીં. ચાવીના જુડા ગુડા લેતા આવ્યા હોય તો હવે કા કરીને આવજો સવારે. થવાનું છે ને, છૂટવાનું છે ને, ગમે એમ કરશો એક દિવસ તો છૂટવાનું જ છે. તો પછી છોડી જ ગયો ને. નથી છૂટતું એમ ન કહેતા, નથી છોડતા એમ કીધું. નથી છૂટતું, બધા એવું જ કે બાપુ વાત તો બહુ સાચી છે પણ નથી છૂટતું. કોને બાંધ્યા તમે? હાલો હાલો નીકળો, કાલે સવારે આપણે જાય જુનાગઢ. હું મેલી ગયો આવ્યો, મારે તો 8:30 પહોંચવું ને પાછું. કોણ પાછળ આવે જોઈ? ચાલુ નથી છૂટતું એમ કે નથી છોડતા એમ. કઈ રીતે બંધાય છે? ઉત્તરકાંડમાં તુલસીદાસજી કે બંધો કીર મરકટકી નાઈ, સો માયા બસ ભાઈ ગુસાઈ. આપણે બધા એમાં, હું તમારી આયે છું. હા, કઈ રીતે બંધાયા છે? વાનર અને પોપટ. કીર એટલે પોપટ, મરકટ એટલે વાનર. જો વાનર અને પોપટને પકડવા વાળા, પોપટનો સ્વભાવ છે, પોપટ ધરતી ઉપર ક્યારે બેસે બંને ત્યાં. તમે જોયો નહીં? બેસે. હા, કઈ ખાવાનું હોય તો લેવા આવે, લઈ ઉડી જાય. ઉપર બેસી ન જ થાય. એટલે તો એના પાંજરામાં ઝૂલો બનાવે, ઝૂલા ઉપર જ બેસે. જોઈજો,
આ મને ગમે નહીં કોઈ પંખીડાને રાખે ને ઘરમાં કોક માછલી ગમે નહીં મને. હે? બંધન આખર બંધન છે. હોય હોનાની હાકળ તો શું થઈ ગયું બંધન છે. હે? આમાં તમને શું આનંદ આવે છે મને સમજાતું. હવે આપણે કોઈ ઘરે જઈને હોય ને આપણે કેમ કેવું મને ન ગમે. સાસુ તરીકે મને નથી ગમતું. જે જેનો વિચાર એમાં આપણે કાંઈ મને આ ગમે જ નહીં. એને શું એમ માનો તમે મજા આવતી હશે? હે? તમને સોનાનો પલંગ બનાવી દઈએ હાલો, એસી, એક બે નોકર, અને પછી રૂમ ને બહાર તાળું મારી. કાં પસંદ કરશો? કાં કેમ? પાણીમાં તો દૂધ આવે, દૂધમાં તો બાસુંદી આવે. હા, એવું હોય તો પસંદ આવે. તો પછી આનું પૂછો ખરા તને ગમે છે? પંખીડાને આપી એ સોનું સોનું લાગે, બહુ રે સમજતો પંખી નવું પીંગલું માંગે. પંખીડાને આપી આપણી વાત છે. અરે મને યાદ આવ્યું એટલે સોને મઢેલ બાંધોટીઓ ને સોને મઢેલ ઝૂલો, વીરે મઢેલ વીજનો મોતીનો મોંઘો યલમુંડો, તોય અણદીઠો દેશ હે લગન એને લાગી, બહુ રે સમજાતો પંછી નવું પિંગલું માંગે. એ સુખી બાપનો દીકરો હોય તેને જોડ્યું કપડાના કબાટ ભીરાવ હોય કે નહીં? તો આપણો બાપ કઈ જેમ તેમ છે? કેટલી જોડી છે? 84 લાખ. મિનિટે મિનિટે બદલો, મિનિટે મિનિટે બદલો. 84 લાખ જોડી છે ને? પુનરપી જન્નમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે ચૈનમ યહ સંસારે ખલદુસ્તારે કૃપિયા પારે પાહિનરા. એટલે પોપટને પકડવા વાળા બે હાંટીકા ને વચ્ચે વાળામાં ગરેડી રાખે, બે બાજુ મરચા બાજુ. પોપટનો સ્વભાવ ગરેડી ઉપર આવી બેસે, મરચું પાડે એટલે. પણ જેવો ગરેડી ઉપર બેસે ગરેડી ફરી જાય, ફરે એટલે બોલો ઊંધો થઈ જાય, પણ ગરેડી છોડે નહીં. રાડો પાડે, ચી 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 કરે ગરેડી. ગરેડી એ તને નથી પકડો, તે ગરેડી એટલામાં તો ગાડીઓ આવી જાય. લ્યો આમ બંધાણો છે. હવે ગરેડીએ પકડો તો ભાઈએ ગરેડી પકડી હતી, બસ આ આપણું જ છે બધું. બધા આમ જ ગરેડિયું પકડીને બંધાઈ ગયા. વાંદરાને પકડવા વાળા આપણે વાડીએ રાખીને નાની માટલી જે પાણી એમાં ચણા અને સિંગ ને એવું ભરીને ખાડો કરી અને દાટી જ્યાં વાંદરા રહેતા હોય. વાનરનો સ્વભાવ છે, વાનરમાં બધું હતી. અતિ ક્રોધ, અતિ લોભ, અતિ કામ. તમે વાનરને દીધા રાખો, વાનર ખાધા જ કરે. આ બે બાજુ ભેગું કરે છે. જોજો, બે બાજુ ભેગું. પછી નવરો થાય ને ત્યાંથી એમાંથી આમ ધક્કો મારી અને ખાધા કરે. આ એનો સ્વભાવ છે. જોવે મટકીમાં આ ડાળિયા સિંગ, એક હાથ નાખે, મુઠ્ઠી વાળે. પણ સ્વભાવ છે ને, લોભ છે ને, એમ થાય બે મુઠ્ઠી ભરલો એટલે બીજો નાખે. તો બે મુઠ્ઠી આમાં સીધા હાથ વ્યા જાય, પણ આમ થાય તો બે મુઠ્ઠી ભરી અને પછી જ્યાં બાર હાથ કાઢવા મતે હાથ નીકળે નહીં. એ મટકા ઉપર રાડો પાડે, ખીજાય, બટકા ભરે. તે બે મુઠ્ઠી ભરી છે એ છોડી દે તો તું છૂટો છો, પણ ઈ છોડે
નહીં, ત્યાં ગાળીઓ આવી. બસ આ જ રીતે આપણે બધાએ આ બબે મુઠ્ઠીઓ પકડી અને કહીએ, શું કહીએ? છૂટતું નથી, છૂટતું નથી, કયોમાં છોડતા નથી એમ. આ તો છૂટી જ જવાનું છે. જાણે જોગન આપણા પાડોશી નરસિંહ મહેતા કહે રહેશે સદા કાળ ગઢપણ કોને. બહુ જોયેલું છે હો. એ ઉમરા તો ડુંગરા થયા અને ઘોડાના પાણી મારે ગંગાજી અને આગે ઉજળા થયા જોડે કોને. જાવું છે ઘણી જગ્યાએ પણ હવે જવાતું દેવ. નાનપણમાં ભાવેલા અને વળી ભાવે શીરો ને સેવ. નાનપણમાં નહીં, ગઢપણમાં. એ ગઢપણમાં ભાવેલા ભાવે શીરો ને સેવ. રોજ રે રોજ જોઈ એ રાબડી એવી બની રે ગઢપણ તારી કેવ. ગઢપણ કોને જાણે જોગન રહેશે સદા કાળ ગઢપણ કોને. નોતું જોતું ને સીધે આવી કોને જોઈશ? સવારે કીધું કોઈને એમ થાય કે મારા આટલા વર્ષ છે હજી હું કમ્પ્લીટ ચાલુ છું, કેમ મારા સાંધા નહીં દુખતા હોય? એવું કોઈ થયું? કોઈ ન થાય. નોતું જોતું ને સીધે આવ્યું નોતી જોઈ તારી વાત. કોણ રાહ જોડે? ઘરમાંથી હળવા થયા હવે એની ખૂણે રે ઢળાઓને ખાત કોને. એન્ટ્રી થાય તો હોપો પડી જતો એક સમય હોય ને. પાણીમાં બધું ગાજર થાય. આજે આટલા પડ્યા પડે કોઈ સાંભળે છે નહીં? સાંભળે. તૂટેલ ખાટલી, ખાટલી નીચે એક પાણીની માટલી, એક દવાની બાટલી, સગવડ આટલી, ખાટલીમાં ગાભો અને ગાભામાં સીતારામના નામ લ્યો. આવું જ હોય છે ને. બસ એટલે અમુક સમયે અમુક વસ્તુને છોડજો. નથી છૂટતું એમ તો કહેતા જ નહીં, નથી છોડતા એમ, નથી છોડતા એમ કયો. માથે લઈને ધોરોમાં ખોટું, માથે લઈને ફરતા નહીં, છોડવું તો પડશે જ. ગમે ત્યારે છૂટવાનું છે ને, છૂટવાનું છે. હા, એટલે દશરથજી મહારાજે મનોમન નિર્ણય લઈ કર્યો. હવે રામ પરણીને આવી ગયો અને હવે એક જ આ ઈચ્છા છે, શું? મારો રામ ગાદીએ બેસે. બધા જ મનોરથ આ જગતમાં કોઈના પૂરા થયા નથી, મારા બ્રહ્મના બાપના નથી. બધા તો ક્યાંથી પૂરા થાય? અને એક પૂરું થાય ત્યાં આપણે બે ઊંઘી છે નથી. બસ હું બસ લાલાને રમાડી લઉં ને પછી ભજન જ કરું. તમારે ભેગું કથામાં જ આવું છે. એટલે લાલાને રમ ભગવાન કે દીધો, હાલો રમાડી લીધો, કાંઈ નહીં. હવે પરણાવી દઉં ને આવું પછી એના લાલાને રમાડવાનું થાય. આ ત્યાં પૂરું થાય? કોઈ બી વાતું થાય, ખાલી વાતું થાય. દશરથજી મહારાજ
તુરંત નિર્ણય લીધો, શુભસ્ય શીઘ્રમ. ઘણા કે વશિષ્ઠજીએ જોયા કા તો ભગવાન રામને વનવાસ કોને કીધું? ભાઈ રામને વનવાસ ઓલરેડી પહેલે જ નક્કી જ છે. વશિષ્ઠજી પાસે દશરથજી આવ્યા કે કાલે મારે રામને ગાદીએ બેસાડવો છે. કથા સાંભળે છે કોણ કે વાંચે છે કોણ? માનસનો પાઠ કરો. વશિષ્ઠજી શું બોલ્યા છે કે જો રામને ગાદીએ બેહાડવો હોય તો મુહૂર્ત જોવાનું ન હોય. અમુક દિવસો છે ને એમાં મુહૂર્ત ન જોવાય. અખાત્રી હમણાં આવે છે, એમાં તમારે જોવાની જરૂર જ નથી. જે કાંઈ કરવું હોય શુભસ્ય શીઘ્રમ કરી નાખો. લાભ પંચમી, રંગ પંચમી, અખાત્રી, આ મુહૂર્ત વણજોયા મુહૂર્ત છે. જે કરવું હોય કરો, ચોઘડિયા જોવાની જરૂર નહીં. તો જે દિવસે રામ ગાદીએ બેસતો હોય એ જ ઘડી, એ જ ચોઘડિયું શું એમાં જોવાનું ન હોય એમ બોલ્યા છે. અસી ભૂલ તો બોલ્યા છે, ચોખ્ખું નથી બોલ્યા. શું બોલ્યા છે? સુદીન સુમંગલ તબહી જબ રામ હોય જુબરાજ. રામ ગાદીએ બેસી જાય એ જ દિવસ સારો અને એ જ ચોઘડિયું સારું એમ પછી બોલ્યા. બેગી વિલંબ ન કરી એનું. હવે આથી વિશે શું બોલે? જલ્દી કરો રાજા, મોડું કરો માં, કાલ નહીં અત્યારે બેસાડજો. દશરથજીએ તુરંત મુંગટ ત્રાસો થયો એ જ ભેગો રામને બોલાવી કીધું તો આયલ બેહી જા, આ જીતી તને. તો કાંઈ થાય? આપણે સારા વિચાર આવે ને એને હંમેશા ટાળતા હોય છે. આ કથા મારી તમારી જ છે. શુભસ્ય શીઘ્રમ, સાસુએ કીધું કે સારો વિચાર આવે જલ્દી કરી નાખો. આપણે વિચારશું અને ખરાબ આવે તો એને તરત ક્રિયામાં લીધો છે ને. નહીતર કોઈની સાથે કાંઈક માથાકૂટ થાય ને ત્યારે કે ઉભા રૂપા હું વિચારી લઉં, કલાક પછી નિર્ણય લઈ હવે મારે બાજુ કે નહીં. કલાક પછી કાંઈક ચોકડી જોઈ લો, વ્યવસ્થિત હોય મારો વિજય થાય એમ છે કે નહીં જોવરાઈ લઉં. આમાં કોઈએ કીધું હે? અને સારો વિચાર આવે તો થશે. પેઢી વહી જાય, ઘણાની પેઢી વહી જાય. અમારા દાદા કહેતા કથા કરવી એમ મળે હો મને ઘણા. પછી બાપુજી કહેતા, બાપુજી છે જ નહીં. તો હવે તમારો શું વિચાર છે મારે કહેવાય? હા, આમાં તો પેઢી હોય જાય ભાઈ. ઈશ્વરની કૃપા હોય અને ઈચ્છે ત્યારે થાય છે સત્કર્મ. સારું કામ કરવાની ઈચ્છા થાય તરત કરનાર. કારણ કે આ ક્ષણભંગુર જીવન કી કલિકા કલ જાનક પ્રાત ખીલી ન ખીલી મલિયા જલ કી સુખી શીતલ ગંધ સુગંધ સમીર ચલી ન ચલી કલિકાલ કુઠાર લીએ ફિરતા. અપુવાડો લઈને આટા મારે ક્યારે કોની ગરદનમાં આવે શું નથી. કલિકાલ કુઠાર લીએ ફિરતા તન નમ્ર હે ચોટ ઝીલી ન ઝીલી રટ લે હરિ નામ હરિ રસના ફિર અંત સમય મેં હિલી ન છેલ્લે હલી ન હલી હું ભરોસો થાય એટલું ભજન તમારો સાથ શરીર આપે છે ત્યાં સુધીમાં કરી લેજો. શરીર આપણું કયું કરતું હોય પછી શરીરનું કયું આપણું આપણે કરવું પડે છે. કરવું પડે ને. અમુક સમય સાથે ઘણા લેવું છે નામ, ઘણા નાચવું કૂદવું છે, ઘણા મંદિર જવું, પણ નથી જવાતું, નથી બેહાતું. બધાને આવ્યું છે કે નહીં? હો કઈ નહીં આપણે. હાલો ને હો રાખો તો વાંધો નહીં. હાલો રાખો હો. એમાંથી રાખ કાઢો. આ પ્રહલાદે ગણાવ્યું છે, હું ગણાવી દઉં. ભાગવતી કથા છે. પ્રહલાદ કે ખોટું બોલો. કેમ? એ કે 12 કલાક તો રાત્રિ હોય છે. તો કેટલું રહ્યું? 50. લ્યો સીધું 50 તો ગયું. હવે કેટલા રહ્યા બાળકોની કે પ્રહલાદ? 50. કે હજી ખોટું બોલે. કેમ? કે આગળના 20 કાઢ નાખો. 20 વર્ષ સુધી કોઈ કાંઈ કરે માવતરને જે કાંઈ કરવું એ ઉપાધિ હોય. એ તો કાંઈ કરતો જ નથી. એ કે કાઢો 20 આગળના ગયા બધા. હા બરોબર. કેટલા રહ્યા? 30. કે હજી ખોટું બોલે. કેમ? પાછળના 20 કાઢ નાખો. 80 પછી શું હોય? 90. મેં કહી દીધું ને. આમાં શું થાય? હા એ વાત હતી. પાછળના 20 તો કે ગયા. હવે કેટલા રહ્યા? કે 10. આ 10માં તમારો વ્યવહાર, સંસાર, પરિવાર, સંસારના સુખ તો કાંઈ રહેતું કે નહીં. છેવટે શૂન્યતનો સરવાળો કાંઈ રહેતું નથી. લ્યો ગુણતા ભાંગતા બાકી મેળતા
આખો ભવ મેં ગાયો, છેવટે સુઈ તનો સરવાળો ભગત બાપુ કહે છે. છેલ્લે મીંડું જ રે, કાંઈ રહેતું નથી. આ આયુષ છે આપણે. લ્યો, આમાં કાંઈ બીજું કાંઈ નહીં. વસીરજી મહારાજ કે જલ્દી કરો એમ બોલ્યા, પણ દશરથજીએ કાલ ઉપર નાખ્યો. અને કાલ એટલે કાલ, જો વીતેલું હોય એને શું કહી? ગઈ કાલ, આવતી કાલ. કાલ એટલે કાલ, કાલ એટલે કાલ, કાલ સંસ્કૃતમાં કાલ, કાલમ. તો કાલ ઉપર ન ટાળતા થાય એટલું જલ્દી કરજો. વસીરજી મહારાજે કઈ દીધું. દશરથજી મહારાજ કે કાલે મારે રામને ગાદીએ બેસાડવો છે. મંત્રીઓને બોલાવ્યા. શુભ તીર્થોના જળ જે કઈ માંગી તો વસ્તુઓની જરૂર પડે તૈયારી થવા માંડી. આખી અયોધ્યામાં દીપમાળાઓ તૈયારી થઈ, તોરણો બંધાય, રંગોળી પુરાવા માંડી. કાલે સવારે અમારો રાઘવ રાજા થશે, અમારી જાનકી મહારાણી થશે. આ બાજુ દેવતાઓને તકલીફ થઈ કે રામજી ગાદીએ બેસી જશે તો આપણું શું થશે? આનું નામ દેવ. તમારું થવું હોય થાય, અમાને કાંઈ થવું જોઈએ નહીં. આનું નામ દેવ. ભેગા થયા. મા ભગવતી સરસ્વતીજીને બોલાવ્યા છે. યા કુંદેન્દુ તુષાર યા બ્રહ્મા શંકર દેવ સાપતુ સરસ્વતી ભગવતી નિશેષ. મા ભગવતી સરસ્વતીજીને દેવતાઓ બોલાવી. મા ભગવતી આવ્યા, બધાએ પ્રાર્થના કરી, મા અયોધ્યામાં કાલ રામ ગાદીએ ન બેસે એવું કરો, તમે કોઈની મતી ફેરવી. સરસ્વતીજી હસે છે, દેવતાઓ ધિકાર છે તમને. આનંદની દીપમાળાઓ જે પ્રગટી છે તેમાં એકાદા દીપકનો ઉમેરો તો તમે કરી નથી શકતા. તમારી સ્વાર્થની ફૂંક મારી બુજાવો તો શું? સરસ્વતીજી કે અયોધ્યામાં માટીમાં જે નાચો કીધો છે, જેનો જન્મ થયો છે આ ધરતીમાં, સરસ્વતી કે મારી તાકાત નથી કે હું એની મતી ફેરવી. દેવતાઓ કે માં રામ ગાદીએ નથી બેસવાનું, તો આપણા કાર્ય માટે આવ્યા છે, એને વનમાં જ જવાનું છે. વનમાં નહીં જાય તો રાવણનો વધ નહીં થાય, રાવણનો વધ નહીં થાય તો આપણે દુઃખમાંથી મુક્ત નહીં થઈએ. અને ભગવતી સરસ્વતીજી જતા જતા જે બોલી છે દેવતાઓને કે ભલે તમારું રહેઠાણ બહુ ઊંચું છે પણ કરણી બહુ નીચ છે. આમ બોલી છે. ઊંચ નિવાસ નીચ કરતુંથી દેખીને સકહી પરાઈ વિભૂતિ. તમે બીજાનું સુખ નથી જોઈ શકતા, તમારી કરણી નીચ છે. આ બાજુ વસીરજી મહારાજ મારા રામ પાસે આવે છે. ગુરુજી શિષ્યને ત્યાં આવ્યા. સામે નિયમ છે શિષ્યને ગુરુ પાસે જવું જોઈએ. મારા રામને ખબર પડી દ્વારે આવ્યા. પ્રભુતા તજી પ્રભુ તીન સમય. ગુરુજી આ દાસને આજ્ઞા કરવાની હોય, હું આપ સુધી આવું, આપ કેમ પધાર્યા? ચરણ ધોઈ માં જાનકી અને મારા રાઘવે પવિત્ર આસન આપ્યું, પ્રાર્થના કરી. ત્યાં સેવક ઉપર આવી અહેતુથી કૃપા કરી સામેથી પધાર્યા. શું આદેશ છે, શું આજ્ઞા છે? વસીરજી બોલ્યા છે, જો અહીંયા પાછા કે તમારા પિતાજી તમને કાલે રાજતિલક કરવાનું છે. તમારા પિતાજી તમને ગાદી દેવા માંગે છે, અમે નહીં. અહીંયા પણ એમ જ બોલ્યા છે, ચાહન દેન તુમહી જુબડાલ. તમારા પિતાજી તમને યુવરાજ પદ આપવા માંગે છે. નહીતર એમનો કે અમે તમને કાલે ગાદીએ બેસાડીએ નહીં. આ તો બ્રહ્માનો દીકરો, તને ખબર ન હોય?
ખબર છે આને ગાદીએ બેસવાનું નથી, એટલે જે કાંઈ નિયમોનું પાલન કરવાનું છે એ હું આપ પાસે કહેવા આવ્યો છું. ગુરુજી આટલું કહી અને જતા રહ્યા. જો ગાદીએ બેસવાનો છે આ સમાચાર મળે, ખાલી અનુમાન હોય તોય માણા ફટાક્યા પડે, આપણો જ વારો છે હવે. આ મારા રામને જ્યાં ગાદીની વાત સાંભળી ને મારો રાઘવના મુખની રેખાઓ ઉદાસી થવા પરત યાદ આવ્યું કે દેવી અમારો આ નિર્મળ પવિત્ર વંશ છે, રઘુવંશ, સૂર્યવંશ, પણ એમાં એક અનુચિત થાય. શું? કે મોટાને ગાદી શું કામ? જો આવો આ મારા રામની રૂઢી રીત તો જો, કેમ મારો ભાઈ નો બેસી શકે ભરત ગાદી? મને શું કામ ગાદી? હું તો સૌ જ મોટો. જો ભરતને ગાદીએ બેસાડે તો અયોધ્યાના રાજા સમ્રાટ એનો હું મોટો ભાઈ. હું કેવડો મોટો થાય? રાજાનો મોટો ભાઈ છે. હું તો સૌ જ મોટો. એક જ સાથે અમે ચારે ભાઈ જન્મા, જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન શયન કેવી હરિકાઈ. બાલ્યાવસ્થામાં તમામ જે કાંઈ થયો છે અમારું બધાયનું સાથે. કર્ણભેદ, ઉપભેદ, યજ્ઞોપવિત સંસ્કાર ખાલી સાધુ બ્રાહ્મણને જ નહોતા, બધાને જન્મવી હતી. હવે અમારા જ નથી કહેતા, આમાં બીજા નંબરે ક્યાં કેવું? હા, ઘણા અમારે નથી કહેતા, સુધારવાની જન્મ નથી કહેતા. સાધુ બ્રાહ્મણના દીકરાઓને જોયા છે, યજ્ઞોપવિત નથી કહેતા. દેવી આ એક અનુચિત મારા રામને નો બીમલો વિમલ બંશ यह अनुचित एक बंधु बिहार અને બડે ही અભિષેક. આ મને નથી ગમતું. આંખ ભીની થઈ મારા રાઘવને, ભરત નથી. જે હોય તે માનસમાં લખાયેલું નથી, પણ ક્યાંક ક્યાંક આ રીતે વાત થયેલી છે. કઈ કઈના બાપે બાંધેલા છે કે મારા ભાણેજને ક્યાંક. આ તો આ રઘુકુળનો આ સ્વભાવ છે, જે સંસ્કાર છે એમાં ભૂલાઈ ગયું છે. અને એના માટે એક પાત્ર સાથે આવેલું છે. આવા જે પાત્રો હતા એને રજવાડું સાચવતા, કારણ કે રાજમાં તો કૂટનીતિની જરૂર પડે ને, અને આવા લોકો કુટિલ બહુ હોય છે. કાણું, થોડું, ઉબડું આવું લખાયેલું છે. આ લોકો બહુ કુટિલ હોય છે. એટલે સરસ્વતીજી આવે છે, અયોધ્યામાં ચક્કર લગાવે છે. આ ધરતીમાં જેનો જન્મ થયો છે એની મતિ તો માં ભગવતી શારદા ન ફેરવી શકે, પણ દાયજામાં આવેલું એક પાત્ર છે. દાયજામાં આવ્યું છે. દાસીઓને પણ આપણે રજવાડામાં દાયજામાં આવતા. એ જ રીતે સમઢિયાળા આવેલી છે માં કાનભાઈ છે ને, એ જ રીતે દાયજામાં આવેલું પાત્ર છે. એ તો પછી એમના ભત્રીજાઓ બન્યા છે. સાસુઓ ખરા પણ આવેલી છે દાયજામાં. હા, કાનભાઈ. મંથરા આ અયોધ્યાનું પાત્ર નથી. નામ મંથરા મંદમતી. આ મંદમતી છે. સુમતિ કુમતિ સબકે ઉડ રહી. સુમતિ સારી, સુમતિ નો હોય તો કુમતિ સારી. કુમતિની સંભાવના છે, ક્યારેક સુમતિ થાય. મંદમતી નહીં સારી. આ મંદમતી છે. કઈ કઈ અજસ પે તારી તાહી કરી ગઈ ગિરામતી. મંથરાને અબજરનો પટારો બનાવી માં ભગવતી સરસ્વતીજી જતી રહી છે. મંથરા આવી બાદ જોયું અયોધ્યામાં તૈયારીઓ છે ને થાય છે. તોરણો બંધાય છે, રંગોળી પુરાય છે, દીપમાળાઓ પુરાય છે. શું મંથરાએ પૂછ્યું એક સેવક સ્વામી કે તને નથી ખબર? તું મેલમાં રહે, નગરવાસીઓ ખબર, તને નથી ખબર? નહીં. શું છે? અરે ગાંધી, કાલે આપણો રામ ગાદીએ બેસવા. અને જ્યાં રામ રાજ્યની વાત સાંભળી મંથરા અંદરથી સળગી ગઈ.
મંથરાની એવી કથા આવે છે, પૂર્વજન્મમાં મંથરા યક્ષિણી હતી. યક્ષિણી, યક્ષ એક આખી યોનિ છે. જેમ દેવ યોનિ છે, કિન્નર યોનિ છે, મનુષ્ય યોનિ છે, એમ યક્ષ એક યોનિ છે. યક્ષમાં એક એવી સિદ્ધિ હોય છે, એ શરીર બદલી શકે છે. એને જે ધારે એ યોનિનું શરીર ધરી લે છે. આ સિદ્ધ યક્ષિણી છે આ મંથરા. એની દીકરી અને જમાઈ એ બંને મૃગ બની અને વનમાં વિહાર કરે, ક્રીડા કરે છે, નાચે છે, કૂદે છે, રમે છે, પણ મૃગ બની. હવે એ જ વખતે દશરથજી મહારાજની વિવાહ વસ્તુ છે. કઈ નરેશ આખેટ કરવા નીકળ્યા છે અને આ મૃગની જોડીને જોઈ એમાં લક્ષ્ય મૃગલી થયું છે કઈ નરેશનું. એનું નામ છે અશ્વપતિ. કઈના બાપ. કઈનું પિયર કાશ્મીર છે. ઠંડા પ્રદેશના લોકો ઉજળા વધારે. હા, પણ હું એમ કહેવા નથી માંગતો દશરથજી મહારાજ ખાલી રૂપમાં જ મોહિત થયા છે. આ એવી માં હતી કઈ. સુમંતજી ના પાડી દે યુદ્ધમાં જવા માટે, ત્યારે દેવાસુર સંગ્રામમાં કઈ યુદ્ધમાં ગઈ છે. હાથમાં લગામે લીધી છે અને તલવારી લીધી છે. એવી તેવી માં નથી, આ વ્યાંગના છે. મૃગ એનું લક્ષ્ય થયું છે આ કઈ નરેશ. કઈના બાપ. હવે આ તો યક્ષ છે, મનુષ્યમાં છે, યક્ષ યોનિમાં છે. પોતાના મૂળ શરીરમાં આવ્યા એ વખતે આ દીકરી આ મંથરા છે, જે યક્ષિણી છે, આવી છે રોતી કે આ મારી દીકરી છે, આ મારો જમાય છે. મૃગ લક્ષ્ય થયું છે, મૃગનું મૃત્યુ થયું છે. એટલે કઈ નરેશને કહે છે તમે આ મૃગને છોડી દો, નહીતર મારી દીકરી જીવી શકશે નહીં. પણ રાજ છે ને, કઈના પિતાજી આ અશ્વપતિ મહારાજ ન માન્યા. એ મૃગને લઈને જતા રહ્યા અને યક્ષિણીની દીકરી જે મૃગલી રૂપે હતી એ માથા પછાડીને એને પ્રાણનો ત્યાગ કર્યો. ત્યારે આ યક્ષિણીએ ન્યા પ્રતિજ્ઞા કરી હતી કે મારી નજરની સામે તે મારી દીકરીને વિધવા કરી, હું તારી નજરની સામે તારી દીકરીને વિધવા કરીશ. જો આ બદલો લેવા આ યક્ષિણી છે મંથરા બનીને આવી છે. લાખ કરો ચતુરાઈ કર્મ કાહુલ બહુ સુખ દુઃખ આગળ આવશે. આ જગતમાં જે કાંઈ થતું હોય આપણું જ આપણને મળતું હોય છે. ફરતું ગમે ત્યાંથી આવી જાય. કાં તો તમારે ગોતતા એને જવું પડે અને કાંઈ તમને ગોતતું આવી જાય. આપન આવે તાહી પહી અને તાહી તહા લે જાય. છોડે તો નહીં. તીન સત્તા ઊંચે ચડો કવિ કે અને પેસો પંચા જોઈ. ઉપરે વિયાદાવ હાથ અને નીચે સાત લોક જતા રહ્યો. હોણી નહીં હોણી હોય છો. મંથરાએ જોયું, અંદર સળગી ગઈ અને રોતી કઈ પાસે. હવે આમાં મંથરાના પિતાજીનું કાંઈ જાય છે? એક બાપ એના દીકરાને ગાદી આપી, એમાં મંથરાને શેનું રોવા આવે છે? એટલે મેં કીધું હતું કે વિગ્રહ નથી, મંથરા વ્રતી છે અને આ વ્રતી હજી સમાજમાં જીવે છે. જે કામ શસ્ત્રોએ નથી કર્યું એ કામ આંસુડાવતી. આંસુ એટલા ધારદાર છે સાહેબ, એટલા ધારદાર છે. નારી ચરિત એટલે અહીંયા તુલસીદાસજીએ લખ્યું છે રોદનમ બલમ. તમારું બળ શું? આહુડા ઈ બળ. અને આંસુડા શસ્ત્ર ન કરાવે એવું કરાવે તો. અને એને ખબર હોય ક્યારે પાડવાના, એને ખબર હોય ક્યારે આખો દી ગયો હોય બિચારો બાર, સવારનો ગયો હોય, સાંજે થાકો પાકો આવે. જોજો ટાઈમ છે સાચવે. આખો જોવે, પૂજા સ્થળ હોય ત્યાં દેવા, બધી ધૂપ દેવા, ક્યાંક માથું ટેકે, પછી થોડોક વાર ચા પાણી કઈ પીવે, લાંબો થાય, પછી રિલેક્સ થાય ને પછી એમ કે હાલો હવે વાળું કરવા બેસો. વાળું કરવા બેસે આમ જ્યાં કોળીઓ જોયો. ટાઈમિંગ તો જોવો તમે, આઈની વાત નથી. ટાઈમિંગ જોવો, ટાઈમિંગ
ઈ કોળીઓ થાળીમાંથી ઉપડે અને મોઢે પહોંચે ઈ પેલા ઘા થાય હો, ઈ પેલા ઘા થાય. કેવડું કાંઈ નહીં બન્યું. આમ બાજુમાં જે આવે ઈ આમ કોળીઓ આટલે પહોંચ્યો હોય ત્યાં બસ આટલું જ થાય, આટલું જ થાય. હવે ઓલો બિચારાના આમ નામ રહી જાય, આમ નામ રહી જાય. શું થયું? કાંઈ નહીં. અરે પણ થયું છે શું ઈ કયો? કાંઈ નહીં, તમે પેલા ખાઈ લો. ખાવા દેવું તું તો બહાર ગયા હોત તો ઘડી તો ખાઈ જ લેતા. હે, તારે ખાવા દેવાનું નથી, એને ખબર જ છે આ તાણું છે ઘા કરવાનું. આ જમીન હમણાં નીકળી જાય ને પછી ઘા નહીં થાય. આ તાણું છે, તાણું જ ઘા કરાય. રોદનમ બલ એટલે અહીં તુલસીદાસ જે નારી ચરિત છે, નારી ચરિત કરી ધારઈ રોવાનું. શું થયું? કઈ કઈ કે? અરે કે તો ખરી. કાંઈ બોલતું જેમ છાનું રાખવાનું પછી કેમ વધારે રોવે છે, બોલો. અને કઈ કઈ જો અહીંયા રામ પ્રત્યે મારી માં કઈ કઈને કેટલો પ્રેમ છે અહીંયા દેખાય છે. કોઈ પણ સ્ત્રી પેલા એના સુહાગની કુશળ પૂછે ને, મારા સુહાગને કઈ થયું, દશરથજીને કઈ થયું, મહારાજને, પછી એના પેટની પૂછી. અહીંયા કોની કુશળતા પેલા પૂછી? મારા રામની પૂછી. કેમ કાંઈ બોલતી નથી? કુશલ રામ પેલો શબ્દ કઈ કઈના મોઢામાં રામ આવ્યો છે. પછી મહીપાલ ભરત લખન રીપુ દવન સુની અને ભાક બરી ઉરસાલ પેલું જ નામ રામનું સાંભળ્યું અંદરથી આ ફળગી ગઈ કે જેના વિરુદ્ધમાં હું આને ઊભી કરવા આવ્યું છું એનું નામ લે. તારા પેટનું લે. બીજા નંબરે છે સુહાગ, બીજા નંબરે છે સાહેબ રામ પેલા નંબરે છે. મારા રામને કઈ થયું? આ કેટલો પ્રેમ કરતી પ્રેમ કરે છે કઈ કઈ એટલો મારા રામને. અને ઈમાં વનવાસ દીધો કે વનવાસ કેમ દીધો છે? સંતો કહે કે રાઘવે જ તૈયાર કરી છે. માં કઈ કહે કે માં ન સુમિત્રા કરી શકે નહીં, મારી જનેતા કરી શકે. આ કઈ કઈને જ કરવું પડે. અને માં જહ લેવા તો જગત આખું દોડે. તારા રામ માટે તું આટલો અફસોસ નહીં લે? સાહેબ વિચાર તો કરો. એક જ મત રામ રાજ્યના વિરુદ્ધમાં છે, એક જ મત. અને તેનો સુહાગ એમ કહી દે કે આજથી તું મારી પત્ની, હું તારો પતિ નહીં. એને કાંઈ દુઃખ નહીં થયું. એથી આગળ તેનું પેટ એમ કહી દે કાળા મોઠાળી બેહી જા, કાળું મોઢું કરીને ક્યાંક તું, એમ કીધું છે. જો હસી સો હસી મોહમાં સિલાઈ, મોઢું કાળું કરીને ક્યાંક ઘરના ખૂણે બેહી જા, મારી સામે કોઈ દી ન આવતી. ભરત એમ બોલ્યા. એને કાંઈ નહીં થયું. પણ મારો રામ રાજી રહેતો હોય તો હું બધું જ કરવા માટે તૈયાર છું. માં હું આવ્યો છું આ ધરતી ઉપર શા માટે આવ્યો છું? અને એમાં તારે અબજસ લેવા, રસ નહીં. સંતો એવી કથા કહે મારો રાઘવ જયારે નાના આવ્યા હતા અને બાળ મિત્રો સાથે રમે છે ગેંદથી, બોલથી, દડાથી, એટલે ઈરાદાપૂર્વક માં કઈ કઈના મેલમાં જાય ઈ રીતે પાટું માર્યું દડાવે. દડો ગયો માં કઈ કઈના મેલમાં. બધાય બાળ મિત્રો કે માં ખીજાય, અમે નહીં જાય. રાઘવ તેજ નાખ્યો છે એટલે તું લઈ આવ. કઈ કઈ ને ખબર છે કે આ લેવા ગેંદ મારો રામ જ આવશે. એટલે કઈ કઈ ગેંદ લઈ ખોળામાં સંતાડી અને બેસી ગઈ. મારો રાઘવ આવ્યો પાછળથી, માને આંખ દબાઈ. કઈ કઈ હાથ પકડી અને કીધું રાઘવ છોડી દે, હું તને ઓળખી ગઈશ, મારો રામ છે. કે માં એમ નહીં થયું તો કે મારે જોતું છે આપી દે. કઈ કઈ કે દીધું કે એમ એને એમ કે આ ગેંદ લેવા આવ્યો છે, દડો લેવા આવ્યો છે. રાઘવ કે એમ નહીં માં, રામના સોગંદ થાય. કઈ કઈ કે રામ માગે કઈ કઈ પ્રાણ આપે, મને સોગંદ આપે. એવી મારી પાસે એ કઈ વસ્તુ નથી રાઘવ કે મારો રામ માગે અને કઈ કઈ ના આપી શકે. માગ આમે લીધો, બે હાથ પકડી
કે છે કે માં હું ન આપે જો કઈ કઈ તો કઈ કઈને રામ દોહાય છે માં. અને ત્યારે રાઘવે કીધું કે તો માં ટાણું આવે ને ત્યારે મને તું 14 વર્ષનો વનવાસ આપી દે. અમારા રામે બાંધીશું કે અને માં ધરતી ઉપર ઢળી પડી છે, આવું મકે હું તારા વિના એક ક્ષણ નથી રહી શકતી. 14 વર્ષ અને શું થશે મારું કે માં એ તો જે નિયતિનું નિર્માણ હશે એ થવાનું છે, તારે નિમિત્ત બનવાનું છે, નિમિત્ત બનવાનું છે. આટલું નહીં કરી શકે તારા રામ માટે. અને ત્યારે કઈ કઈ બંધાણી છે, જેના ઉદરમાં ભરત જેવો મહાપુરુષ આવ્યો હોય, અમૃતનો કુંભ, એની માં આવી ન હોય, બાંધી છે. અને આ મંથરા એમાં નિમિત્ત બની છે. મંથરા રોવે છે, કઈ કઈ બધાયનું નામ લઈ લઈને પૂછે છે શું થયું. એ તો કે મંથરા કે મને શું પૂછો, બહાર નીકળો અને તમારે તો કઈ છે જ નહીં, ભોજન કરી અને પૂતું રહે. નીંદ બહુ પ્રિય છે જ તુરાય. મંથરા કહે તમને ખબર છે, તમે એમ માનો છો રાજા તમારે વશ છે. રામની માં ચતુર ગંભીર રામ મહતારી. ચતુર છે ને ગંભીર છે. આજ તમારો દીકરો હાજર નથી, પાછળથી આખી વ્યવસ્થા રામ રાજ્યને થઈ ગઈ. તમને ખબર છે 14 દિવસ છે ત્યારે હાલે. જો અહીંયા 14 નો બીજ રોપાય, ત્યાં 14 રાત, 14મી એટલે 15મો દિવસ કાલે. 15 દિવસની આ તૈયારી. તને ખબર છે રોજ આવે જ મારા તારી પાસે, તું કહેશ ને મારે વસ છે. અહીંયા 14 નો એક આપણ નિમિત્ત બન્યું છે કે આટલા દિવસ તૈયારી થાય. કઈ કઈ કે મને કીધું ને. અને કઈ કઈ જોયું કાંઈક દેવ માયા થઈ અને માની મતી ફરી છે. મંથરા કહે છે કે માં મને ખબર પડે છે સરોવર છે ને એ કમળના ફૂલનું પોષણ કરે, પણ ક્યાં સુધી પાણી હોય ત્યાં સુધી. પાણી સુકાય એટલે ઈનો ઈ સૂરજ જે ખીલવવાનું કામ કરતો હતો એ કમળને બાળી નાખે. જ્યાં સુધી તમે મહારાજજીના હાથમાં સત્તા છે એટલે આ લીલા લહેર છે તમારા. જો રાઘવ કાલ સવારે ગાદીએ બેઠો એટલે ઘરણ ઘેરા છે પૂનમના. સમજી લેજો, લખન તો મંત્રી થશે એનો, પણ તમારે શોકની સેવા કરવી પડશે. રજવાડામાં શોક કહેવાય, કારણ કે તો રાજાની માં છે. તમારે દાસી બનીને એની સેવા કરવી પડશે અને તમારા દીકરાને દાસ બની સેવક બનીને એનો સેવક બની દેવું પડશે. નહીતર ભરત બંદી ગૃહ સેવહી અને લખન રામ તે નહીતર જાસો મા દીકરો જેલમાં. કેવા કાન પીકા કુડાન ધરીએ કાન, નહીતર આગું ઘરમાં ઉપજે. કઈ કઈ હતી કુળવાન પણ એને કુમત આવી કાપે. આ કાનને સંભાળીને રાખજો. આવી મંથરાઓને આ જ કામ હોય છે. હસતો ખેલતો પરિવાર પીઠી નાખ્યો. દેવી હજી કાંઈ બગડી નથી ગયું. જોઈને રામને ગાદીએ બેસાડો તો ભરતને ન બોલો ભાઈ. આ વાત એને પકડી દીધી. જો કેવો પોઈન્ટ પકડ્યો છે. વાત તો બરોબર છે. કઈ કઈ ત્યાં 14 રાતથી હાલે તૈયારી. હા તો હવે જો અહીં કઈ કઈ કે તું કહેતી હોય તો પહાડથી પડવું, તું કહેતી હોય કુવામ પડવું, તું કહેતી હોય તો ફળગી જાવ. મંથરા કે બળે આપણા દુશ્મન, તમે શું કામ મરો? હજી આખી રાત છે આપણી પાસે. આ લોકો પાસે આખી રાત નહીં, 1 મિનિટમાં બધું ઊંધું વાળી આવવાનું. રાત તો બહુ મોટી છે. મંથરા કે આખી રાત છે. દેવી તમારો સ્વભાવ ભોળો, તમે ભૂલી ગયા છો, મને ખબર છે. દુઈ વરદાન ભૂ પ્રસન્ન થાતું. તમારી થાપણ છે મહારાજ પાસે 2 વરદાનની, ઈ માગી. તો કે શું માગ્યું? રામને વનવાસ અને ભરતને ગાદી. કેમ માગવાનું કે પહેલા ભરતને ગાદી, પછી બધી શરત કબૂલ કરાવી અને છેલ્લે રામ વનવાસ. કેટલો કે 14 વર્ષ. ભણી અહીંયા કઈ કઈ બોલી 14 વર્ષ શું કામ? જરાય ભાવુક થતી ને. જો રામ અહીંયા રહેશે તો ભરતને અયોધ્યા ગાદીએ બેસવા દેશે નહીં. કઈ કઈને મંથરાએ ત્યાર કરી છે કે હવે આ વસ્ત્રો રાજ અલંકાર ઉતારી નાખો. કોઈ પણ સુહાગણ સ્ત્રી પોતાના હાથે પોતાના સુહાગના ચીન ઉતારે નહીં.
કઈ કઈ બધું પોતાને મેળવતા લ્યો. તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે માં કેવી લાગે, કે મને આમાં એનો ભાવિ બસ દેખાય છે. આમ કરાય નહીં. જાઓ કોક ભવનમાં જતા રહીએ. ઘણા લોકો કે આ કોક ભવન રજવાડામાં સ્પેશિયલ અલગ બનતા હશે, હોય ઘણી રાણીઓ હોય તો કદાચ બનતા હોય, પણ આપણે 50 કોણો વારનો પ્લોટ હોય એમાં કોક ભુવન તો ન બનાવાય. પણ કિચન છે ને એ જ કોક ભુવન છે. વધારે પડતો અવાજ આવવા માંડે, કાચના વાસણ તૂટવા માંડે, બગડાટી બોલવા માંડે, પૂછી જ લેવું તકલીફ શું છે એ કહી દો. આ કોક ભુવન જ છે. મંથરાએ તૈયાર કરી કઈ કઈને આ બાજુ દશરથજી મહારાજ સાંજ સમય સાનંદ ગયું કઈ કઈ આજ દશરથજીને એટલો હરખ છે, સરપ્રાઈઝ છે. એને કીધું નથી કેવડાયું. કારણ કે હરોજ કઈ કઈ પૂછે કે આપણે રાઘવને કેદી ગાદી બેસાડવો, આપણે રાઘવને કેદી ગાદી બેસાડવો. એટલે દશરથજી મહારાજ તુલસીદાસજી લખે સાનંદ બહુ રાજી છે કે હું મહારાણીને જઈને કે એટલી રાજી થશે કઈ કારણ કે હરોજ મને પૂછે છે. પણ ગવન નિઠુરતા નિકટ કીએ જનુ ધરી દેહ સને. સ્નેહ શરીર ધરી અને નિષ્ઠુરતા આગળ જતો હોય એવું લાગે છે. દશરથજી મહારાજ આવ્યા, રાજમહેલમાં જોયું કઈ નથી. મંથરાને પૂછ્યું મહારાણી ક્યાં છે? ખબર નહીં. સવારના કઈ બોલતા નથી, કઈ ખાધું નથી, કઈ પીતા નથી, કોક ભવનમાં છે. અને જ્યાં વાત સાંભળી દશરથજી જેવો મહાપુરુષનું પગલું થંભી ગયું છે. કોક ભવન સુની શકશે એવું રાવ. આ મહાપુરુષ ઇન્દ્રની બાજુમાં ઉભો રહી જાય તો ઇન્દ્ર નિર્ભય થઈ જાય. આજ ઘરેથી વિયાણા છે એવું આંગળું અને તુલસી ગયો લ્યો દેખો કામ પ્રતાપ કઢાય. દશરથજી મહારાજ કઈ પાસે ગયા, મનાવવાની કોશિશ કરી. કેઈ હેતુ રાની વિસાની પરસત પાની પતિ નિવારહી. શું કામ રીસાણી છે, શું થયું છે? આમ હાથ જે આગળ કર્યો દશરથજીએ અને સંછેડાયેલી નાગણ ફૂફાડો મારે એમ કઈ ફૂફાડો મારે. બે જીભ હોય છે ને નાગણને, નાગને જીભ બે હોય છે. ચિરાઈ ગયેલી છે, પુરાણોની કથા કહે છે. કાંસમાં લાગી છે ને એમાં આપણે નથી જવું. પણ દોઈ બાસના રસના દસન પર મરમ ઠાહુર દેખહી તુલસી ન પતિ કૌતવ્યતા બસ કામ કૌતુક દેખહી. આ બે વાસના ઈ વરદાન છે. અને મર્મન સ્થાન ગોતે છે કે ડંખ મારવો ક્યાં દશરથજીને. પણ દશરથજીને એમ થયું આ તો સ્ત્રી ચરિત્ર છે, હમણાં રાજી થઈ જશે. સુમુખી હે સુંદર મુખવાળી. આ સારું ન લાગ્યો આવું દશરથજીના મુખમાં સમજોજી મહિલા આ કામ દેખાણો તુલસીને ક્રોધાયા રૂપ ધરીને બેઠું છે. મંથરા સ્વયં લોભ છે. બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા, કામ ક્રોધ અને લોભ. હવે રામ રાજ્ય સંભવ નથી. તારી દેવી તું મને હરોજ પૂછતી એ સમાચાર શું હું લઈને આવ્યો છું. આજ આનંદનો દિવસ છે. કાલ સવારે આપણો રાઘવ રાજા બનવાનો છે ને રાજ સિંહાસન ઉપર બેસવાનો છે. આવી સુંદર ઘડીમાં, આવી આનંદની ઘડીમાં તું શું કામ રીસાણ? એવો કયો બે માથા વાળો ધરતી ઉપર છે જેને તારો અપરાધ કર્યો છે? તું કે અરે તું કહેતી હોય તો અમરને મારી નાખી. દશરથજી સકવું તોર અરે અમરે મારું લે અમરને મારી નાખું. દશરથજી જો કોણે તારો અપરાધ કર્યો? હું તને સમાચાર આપવા માટે આવ્યો છું. નક્કી થયું છે રામ રાજ્યનું, અને જો હું બનાવટ કરતો હોઉં કાંઈ તો ભામીની રામ શપથ સત મોહી. મંત્રએ કીધું તું માંગતા પહેલા દશરથજી જ્યાં સુધી રામના સોગન નો થાય ત્યાં સુધી નો માંગતા. એને માંગ્યા તો એને જ્યાં રામના સોગન 100 વાર રામના સોગન જો હું કઈ બનાવટ કરતો હોય દશરથજી કે અને તરત ઊભી થઈ તૈયાર થવા માટે. અરે આનંદનો દિવસ છે. દશરથજી મહારાજ કે દેવી આજ તો હું બહુ ખુશ છું. તમારે જે જોતું કઈ માંગી ગયો. કઈ કે મારે કાંઈ જોતું નથી, મારે તો મારા બે છે ને ઈ મળશે કે કેમ એમાં સંશય છે.
દશરથજી કે 2 હોય 4 માંગો. આજ યાદ આવ્યું કાને મારે 2 આપવાના છે. જો જે 2 આપવાના છે એમાં પ્રાણ બચાવ્યો હતો એટલે દશરથજી આપ્યા છે. આજ ઈ જ 2 મારવાના છે. જે પોષતું એ જ મારતું નરસિંહ મહેતા કહે છે. ત્યારે બચાવ્યા છે, આજ પ્રાણ લેવાના છે. આ ઈ જ વચન છે. દશરથજીનો જીવ બચાવ્યો છે. કઈ કે તૈયાર થવા માંડી અને તુલસીદાસજી લખે છે ભૂપ મનોરથ સુભગ બન સુખ સુબિહંગ સમાજ ભીલની ધીમી છાંડણ ચહતી અને વચન ભયંકર બાદ. ભૂપ મનોરથ આ દશરથજીના મનોરથ રૂપી આખી અયોધ્યા સુંદર વન છે અને આખો અયોધ્યાનો સમાજ એમાં પંખીડા કલરવ કરે છે. એમાં ભીલડી રૂપી કઈ વરદાન રૂપી 2 બાજને લઈને આવી છે અને આ પંખીડા ઉપર છોડવાની છે. હવે આ અયોધ્યાના પંખીડાનું શું થાય એની હું કલ્પના ન કરી શકું. આ ચોપાઈ લખતી વખતે તુલસીની આંખે ભીડાણી હશે. પેલું વરદાન માંગ્યું એમાં દશરથજીને કાંઈ તકલીફ જ નહોતી. જો હસવા માંડ્યા. પેલા વરદાનમાં દેવું એક બર ભરત રીતિ મારા દીકરાને ગાદી મળે. દશરથજી કહે એમાં શું થઈ ગયું? આ તો આનંદની વાત છે. એમાં શું થઈ ગયું? દેવી આ તો આપણા વંશની એક પરંપરા છે. દીકરો મોટો હોય ઈ ગાદી બેસે, ભરત બેસે તો એમાં શું થઈ ગયું? કાંઈ વાંધો. લ્યો હવે જે માગવું છે માગવું દૂસરે બર જોરી પુરવનાથ બધી શરતો પેલા કબૂલ કરાવી. તાપસ બેસ વિશેષ ઉદાસી 14 ખબર આટલું કબૂલ કરાય. તપસ્વી વેશમાં ઉદાસીન વ્રતમાં તો દશરથજીને એમ લાગ્યું કે કઈ એમ કે છે ભરતને ગાદી સોંપી આપણે જંગલમાં જતી રહી 14 વર્ષ માટે. પણ જ્યાં છેલ્લો શબ્દ આવ્યો 14 વર્ષે રામ વનવાસ જ્યાં સાંભળ્યો દશરથજી મહારાજ ભવન ફરવા માંડ્યું. તાડના વૃક્ષની ઉપર વીજળી પડે અને તાડના વૃક્ષની દશા થાય. દશરથજી મહારાજ ધરતી ઉપર ચડી પડ્યા. કઈ દાજામાં લોન લગાવતી એમ કેમ શું તકલીફ થઈ? ભરત તમારો દીકરો નથી? મને વેચાતી લાવ્યા છો એમ પોલીસમાં. રામ દીકરો છે તો ભરત નથી? તકલીફ કેમ થાય મહારાજ? સંગ્રામમાં જવું છે, શરીરમાં ઘાય નથી થવા દેવો, બેય નો થાય. ખડખડાટ હસવું છે, ગાલે ફૂલાવા બેય નો થાય. દાનવીરે કેવડાવવું છે, કંજુસાઈ કરવી છે, બેય નો થાય. તમે શું માનો છો? સમજો શું? જાને લે એવું માગ છવે ને મુઠ્ઠી સમાનું જોતું મારે તમારી પાસે. સાંભળી લો મહારાજ. દશરથજી મહારાજ કે કઈ કે તો ખરી રામે તારું બગાડ્યું છે. મારા માટે રામ અને ભરત એ મારી 2 આંખ છે. અને જો હું ખોટું બોલતો હોય તો ભગવાન ભોળાનાથના મને સોગંદ છે. દશરથજી કે મોરે ભરત રામ દુઈ સત્ય કહું કરી શંકર સા. મને ભોળાનાથના સોગંદ હું ખોટું બોલતો હોય તો દેવી પણ તું એમ તો કે રામે તારું બગાડ્યું છે. મારા રામની બડાઈ દુશ્મન કરે ઈ ધનેતાનું શું બગાડે? માનું શું બગાડે? સૌ કોઈ કહે રામ છૂટી સાધુ. દશરથજી કે મારો રામ સાધુ છે. કઈ કે રામ સાધુ, રામની માં સાધુ, તમે સાધુ. ખરાબ તો હું જ છું ને, ખરાબ હું છું. દશરથજી કે દેવી બીજા વરદાનમાં ફેરફાર કરી નાખ. રામ રે નહીં રે તો હું નહીં. કઈ કે રામ રહેશે તો હું નહીં. લ્યો મહારાજ સાંભળી લ્યો. હોત પ્રાત મુનિ બેસ ધરી અને જો ને રામ બન જાય. સવાર જીવન જો રામ મનમાં ન તો મોર મર રાવુ રજસ.
લોકો સમજીએ મનમાં તમારા રઘુકુળમાં કોઈ સુસાઇડ નથી, કોઈ આપઘાત નથી કર્યો, હું કરીશ કઈ કઈ કે સવાર થયું અને રામ જો અયોધ્યાને નહીં છોડે તો કઈ કઈ આપઘાત કરશે અને તમારા કુળમાં કલંક લાગી જાય, તબો લાગી જાય. લ્યો દશરથજી મહારાજ કઈ કઈ સામું જોઈને કહે છે, કઈ કઈ આવું ન બોલ, કઈ કઈ તારા મસ્તક ઉપર મારો કાળ આવી બેસી ગયો ઈ બોલે, કઈ કઈ ન બોલે. કોઈ પણ પતિ એના પત્નીને પગે ન લાગે. દશરથજી મહારાજે પગ પકડી લીધા છે. ગહી પદ વિનય કીન તું મને તડપાવી મુસ્કાન મારે, તારે પ્રાણ જોતો હોય તો હું તને અત્યારે આપી કરું, પણ મને રામ વિરહમાં તડપાવી મારમાં કઈ કઈ બીજા વરદાનમાં કાંઈ ફેરફાર કરી ના. કઈ કઈ ન માની. રાત રડતા રડતા દશરથજી મહારાજ મૂર્છિત થઈ ધરતી ઉપર ચડી ગયા. સવાર થયું, આખી અયોધ્યા અને એમાં સવારના શું વાજિંત્રો વાગ્યા. દશરથજીને શસ્ત્રની જેમ વાગે છે હૈયામાં. કોણ જઈને કે આ બંધ કરાવો. બારી ખુલી છે પૂર્વ દિશામાં. દશરથજીએ જોઈ સૂરજ નારાયણને પ્રાર્થના કરે છે કે હે મારા બાપ, ઉદિત ન થાતો, ભૂગતો નહીં, કારણ કે તારા વંશનું દુઃખ તારાથી નહીં જોવાય. ફરી પાછા દશરથજી ઢળી પડ્યા. વસીજી આવ્યા ત્યાં હરોજ જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં, આજ કેમ નથી જાગ્યા? બધાએ સમાધાન કર્યું. સુમંતને બોલાવ્યા, ભાઈ અવસ્થા થઈ ગઈ, રાતના મોડે સુધી રાખતા હતા, તૈયારી ચાલતી હતી, એટલે કદાચ ઉઠવામાં મોડું થયું હોય, જાઓ સુમંત જગાડો. સુમંતજી આવ્યા. જે જોયું કેવું થોડું પડે, ખ્યાલ આવી ગયો કાંઈક અઘટિત બન્યું છે. કઈ કઈને પૂછ્યું કે મને નથી ખબર. જાઓ રામ રામ કહીને રાત પસાર કરી રામને બોલાયા. રાઘવ મારો નાય અને પૂજાના વસ્ત્ર પહેર્યા છે, એને ખબર છે કે પહેરી ઉતારવા આપણે પહેરવા જ નથી. સુમંત આવ્યા. પિતાજી યાદ કરે છે, રાઘવ તુરંત પૂજાના જ વસ્ત્રોમાં મારો રામ. જો કોઈ દુઃખ સાંભળ્યું નથી, આજ જોયું કે આને દુઃખ કહેવાય. વંદન કર્યા. માને પૂછે છે, માં મારા પિતાજીના દુઃખી થવાનું કારણ? વધારે પડતી તારા ઉપર મમતા. એમાં મેં શું કર્યું માં? બસ કાંઈ નહીં. શું છે શું? કઈ કઈ વાત કરી. જો રામ વનવાસની વાત સાંભળી અને કોઈ માને તમે માં કહી શકો, જનેતા ન કહી શકો. મારા રામે કઈ કઈને 3 વાર જનેતા કીધું, તું મારી જન્મી છું. કૌશલ્યા નહીં, કૌશલ્યાએ જન્મ આપ્યો એ રાધા રામને આપ્યો, પણ સાધુ બ્રાહ્મણ ગા ધર્મ દેવ ઈ રામનો જન્મ માં તે આપ્યો છે. જનેતા તો તું હાથી. અને મારી ઈચ્છા નહોતી ગાદીએ બેસવાની. અંતરની વાતને જે જાણી લે ઈ જ જનેતા કહેવાય. એના પેટના શું હાલે છે ઈ એને ખબર પડી જાય. તું મારી જનેતા છો માં. આવું સૌભાગ્ય ક્યાં દીકરાને મળે? સુર જનની સોઈ સુત બળ ભાગી, રે પિતુ માત વચન અનુરાગી, તનય માત પિતુ તોષને હારા, દુર્લભ જનની સકલ સંસારા. આવડી નાની એવી વાતમાં મારા પિતાજીને આવડું દુઃખ છે ને, આ નાની વાત લાગે. અને અહીંયા મારો રામ માં કઈ કઈને કહે છે, માં તને તારા રામ માટે ભરોસો નતો? સીધું મને જ બોલાવીને કીધું હોત તો હું જોયો ગયો હોત. મારા પિતાજીને આટલા બધા દુઃખી કરવાની જરૂર શું? હમણાં જ આવું છું. તરત રામ નીકળી ગયા. આખી અયોધ્યાને ખબર પડી. તોરણો ફૂટવા માંડ્યા, રંગોળીઓ ભૂસાઈ ગઈ, દીપમાળાઓ ભૂજાઈ ગઈ, મંગળ શુભ ગીતો ગવાતા હતા. ત્યાં મરસિયા ગવામાં આખી અયોધ્યામાં કરુણા ક્રંદ થાય છે. માં આગળ મારો રાઘવ આવે છે, પણ કથામાં આગળ વધીએ પેલા 5 મહિના અહીં કથાને રોકીએ. જેમ તૈયાર હોય આપ સૌ લઈ લ્યો, પછી આપણે રામને વનમાં મોકલીએ. રામચંદ્ર ભગવાન કી